રાજુલા શહેરની શાક માર્કેટમાં ગંદકીના પ્રશ્નને લઈ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા મામલતદારને કડક રજૂઆત કરવામાં આવી। રાજુલા શહેરની શાક માર્કેટમાં ગંદકીના પ્રશ્નને લઈને આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ બલદાણિયા અને રાજુલા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કિરીટભાઈ પંડ્યા તથા લઘુમતી સેલના પ્રમુખ હુસેનભાઈ ઝાંખરા દ્વારા કડક રજૂઆત ટેલિફોનિક દ્વારા મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને કરવામાં આવી અને 2 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ કરી આપવા માટે બંને અધિકારી દ્વારા બાહેધરી આપવામાં આવી। साहब नमस्कार साहब बोले साहब भरतभाई बात करूँ હવે સાહેબ તમને શાક માર્કેટમાંથી તંત્રને આપણે પાલિકામાં 2 થી 4 વખત રજૂઆત કરી છે શાક માર્કેટનો પ્રશ્ન લઈને ગંદકી બારામાં। હવે સાહેબ અત્યારે એટલી ભયંકર ગંદકી છે કે આ કોલેરા રોગચાળો ફાટી નીકળે છે કે આની જવાબદારી કોની? હા સાહેબ, કારણ કે આની પહેલા સાહેબ અઠવાડિયાથી રજૂઆત કરે છે, આ લોકો કોઈ એક્શન જ નથી લેતું। હા, આપણે મેં મામલતદાર સાહેબને ફોન કર્યો મળી સાહેબ મને કે 2 દિવસમાં, એટલે સાહેબ 2 દિવસમાં કન્ફર્મ થાય કે આ નહીં અમે લેવડાવી લઈએ, અમે બધા કાર્યકર્તા છોડીએ, કારણ કે પાલિકાથી ન થતું હોય તો અમે કરી દઈએ। હા સાહેબ, એટલે આનું તાત્કાલિક એક્શન લેવડાવો, આ 2 દિવસમાં કામ કરાવો સાહેબ। હા સાહેબ, હા।